આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે જો 12:10 થાય છે ને મેં અત્યારે હાલ જ ઉઠ્યો છે ને ગરમ પાણી કર્યું છે નાહવા માટે, પણ નાહવાનું છે નહીં। હાથ પગ ધોઈને હવે મેં જઈશ, કેમ કે મારે ફોન આવ્યો છે તો ફટાફટ નાસ્તો આવ્યો છે। હવે નાસ્તો ખાવા માટે મેં નાહ્યા વગર હાથ પગ ધોઈને જઈશ। તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર। 12:10 વિડીયો ચાલુ કર્યો છો, 12:15 ઉપર ટાઈમ થાય છે, 5 મિનિટમાં રેડી। આ ખૂબી ફક્ત છોકરાઓમાં જ હોય છે, છોકરાઓમાં તો હોતી નહીં, કેમ કે એમને તૈયાર થવા દો કલાક બી ઓછો પડે। જો બધા એટલે જાઉં છું ભાઈબંધને મળવા માટે। અને જાઉં છું ભાઈબંધને મળવા માટે। મેં નાસ્તો કરવા તો હું પહોંચી ગયો છું, તો નાસ્તો પતી ગયો, વિડીયો ઉતારતા બીજા ભાઈબંધને ફોન કર્યો હતો। કોઈ એવો ભાઈબંધ કે જેના લીધે તમે ના ધોયા વગર આવ્યો કોઈ એવું? તો આપણો બિઝનેસ છે ભાઈ કલરનો। આ ડોલો પડી આમ જાણા, એક દિવાલ રેડી થઈ ગઈ। આ બાજુનો બ્લોક બી રેડી છે। ઓર્ડર હોય તો કહેજો ભાઈ ને। એક ભાઈ જોડે નાસ્તો પતાવીને આવીને હું બેઠો આગળ કરજણ ડેપોમાં, તો પાછો બીજા મિત્રનો ફોન આવ્યો કે આવો ભાઈ ચા પીએ બેસીને। તો હવે ચા પીવા મેં જાઉં છું। ફરતા ફરતા એને બેસી ગયા છે, મફતનો નાસ્તો તો કરીને આવ્યા છે। હવે ચા પીવડાવશે સાગરભાઈ। સાગરભાઈ ઓર્ડર આપી દો આપણે। ભાવેશભાઈ બે ચા આવવા દેજો। હા ભાઈ, હવે મફતનો ચા પીવા આવી ગયા તમે। હાય બ્રો, જો ભાઈ અમારા એક ટાઈમે ચડ્ડી પહેરીને જોડે રમતા હતા, હવે પેન્ટ પહેરતા થઈ ગયા। ચા પતી ગઈ છે। હા ભાઈ, શું બનાવે છે? શું બનાવો તમે? આપણે ડીજે મેન્યુફેક્ચર। જો ભાઈ ચા તો પતી ગઈ છે, પણ આપણા યશભાઈ ને ગણેશભાઈ આવ્યા છે, તો ઓર્ડર આવશે ચાનો। ચા ઓર્ડર આલ દો ભાઈ। ભાઈ 1 કટિંગ બનાવો ને। હા ભાઈ, 3 કટિંગ પીવડાશે ભાઈ ભાવેશભાઈ, અમારા બિઝનેસમેન। ભાઈ ચા બા પીને આવ્યા, ઘેર બાજુ જવા માટે નીકળું ને, ઘેર જઈએ હવે। આવી ગયો ફરીને ઘેર, કરજણમાં ભટકીને। ટાઈમ થાય છે 4:45 ને હવે મેં બાફું છું બટાકા બાફીને હવે બનાવવાની ઈચ્છા છે ભૂંગળા બટાકા। તો ભાઈ જોઈએ હવે કેવા બને છે। બટાકા મૂકી દીધા છે હવે બફવા માટે, અને બટાકા બફાય ત્યાં સુધી ભૂંગળા તળી નાખીએ હવે। તો ભાઈ રેડી, સ્ટાર્ટ રાઈટ નાવ। હવે તમારો ભાઈ તળશે ભૂંગળા। તેલની બોટલ ખુલતી નહીં યાર, તેલ નાખવાનું છે, ખુલી ગઈ કેવું ભલે આમ કે નહીં ખુલે। ગરમ થઈ ગયું છે, નાખીને જોઈએ કેવું થાય। બહુ વાર લાગી, તેલ નહીં ગરમ થયું યાર બરાબર। થઈ ગયું। જોરદાર। બટાકા બફાય છે તો પેલો ભાઈને ભૂંગળા રેડી થઈ ગયા છે। હવે વઘાડીશું બટાકા। બીક લાગે હું કહું ભૂલો તો કહેતો ભાઈ। બટાકા રેડી થઈ ગયા છે ભાઈ, જોઈ લો, જોરદાર। હવે અમારા દિવાનભાઈ ખાશે બટાકા। हाय गाइस, आज हम भुंगरा बटाके खाएंगे। काम करे सोनी रे।
ભાઈ એલેક્સા ચાલો મિત્રો આજનો બ્લોગ અહીં સમાપ્ત થાય છે મળીએ કોઈ નવા બ્લોગમાં વિવાન બાય બાય કરી દે